तो चलो विद्यार्थी मित्रों न्यूक्लियस प्रकरण अंदर आगळना दाखला तरफ आपणे जईए। दाखलानी अंदर रकम कंईक आ प्रमाणे आपेली है कि 3 अर्धायु जेटला समयना अंते न्यूक्लियसनी संख्या प्रारंभमां न्यूक्लियसनी संख्या करता केटला गणी थाय। आगळ रेडियोएक्टिव तत्वनी एक्टिविटी प्रारंभिक एक्टिविटी करता केटला गणी थाय। त्रीजो प्रश्न, दळ छे ई प्रारंभिक दळ करता केटला गणो थाय। जो अहींया न्यूक्लियसनी संख्या विषे उल्लेख करेलो छे तो आपणे टी समय बाद अविभंजित न्यूक्लियसनी संख्या अथवा अविभंजित भाग एनुं सूत्र याद करिए। टी समय बाद कयो भाग? अविभंजित। अविभंजितनो मतलब बाकी रहेलो भाग, एनुं सूत्र याद करिए। तो सूत्रमां कंईक आवुं हतुं n/n0। हवे n एटले तो n एटले टी समये अविभंजित न्यूक्लियसनी संख्या। अविभंजित मतलब बाकी रहेला न्यूक्लियसनी संख्या। n0 एटले प्रारंभमां अविभंजित न्यूक्लियसनी संख्या, એટલે प्रारंभमां न्यूक्लियसनी संख्याने n0 કહેવાય ને ટી સમયે બાકી રહેલા ન્યુક્લિયસની સંખ્યાને n કહેવાય। હવે અહીંયા દળનો પણ ઉલ્લેખ છે, બરાબર? અહીંયા દળનો ઉલ્લેખ છે, એક્ટિવિટીનો ઉલ્લેખ છે। તો આપણે જાણીએ છીએ કે રેડિયોએક્ટિવ પદાર્થની એક્ટિવિટી જે છે એ અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યાના સપ્રમાણમાં હોય, બરાબર? તો ટી સમયે એક્ટિવિટી જોતી હોય, ટી સમયે એક્ટિવિટી, તો ટી સમયે એક્ટિવિટી ટી સમયે અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યાના સપ્રમાણમાં હોય। તો આ ટી સમયે એક્ટિવિટી છેદમાં પ્રારંભમાં એક્ટિવિટી પ્રારંભમાં અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યાના સપ્રમાણમાં હોય। તો ઇઝ ઇક્વલ ટુ, હવે આગળ વધીએ તો જે પ્રમાણે ન્યુક્લિયસ છે બરાબર એની સંખ્યા બદલાય એ પ્રમાણે પરમાણુની સંખ્યા બદલાય, બરાબર ને? ન્યુક્લિયસની સંખ્યા પ્રમાણે કોની સંખ્યા બદલાય? પરમાણુની। અને જેમ પરમાણુની સંખ્યા બદલાય એમ દળ બદલાય। જો વધુ પરમાણુ તો દળ વધારે, ખ્યાલ આવે? જો ટી સમયે ન્યુક્લિયસની સંખ્યા હોય ને તો આપણે એમ લખી શકો અહીંયા ટી સમયે દળના છેદમાં મૂળ દળ, આવું લખી શકો। આનું સૂત્ર આપણી પાસે હતું 1/2 ની ટી એના છેદમાં ટાવ 1/2, આવું કંઈક સૂત્ર હતું, બરાબર? જો સૂત્રની અંદર આપણે કિંમત મૂકીએ તો આપણને ટી એટલે કેટલા સમય પછીની વાત કરેલી છે? સાંકેતિક રીતે આપણને કીધું ટી સમય બાદ, રકમમાં કીધું છે 3 અર્ધાયુ જેટલા સમય પછી। તો અહીં લખ્યું 1/2 અને કેટલા અર્ધાયુ? તો 3 અર્ધાયુ। 3 અર્ધાયુ એટલે 3 ટાવ 1/2 છેદમાં ટાવ 1/2, ટાવ 1/2 ટાવ 1/2 કેન્સલ। તો 1/2 ની કેટલી ઘાત થઈ ગઈ? તમારે 3 ઘાત। આગળ વધીએ તો ઇક્વલ ટુ શું લખાય? તો 1/8, બરાબર? તેનો મિનિંગ શું થયો? જો આપણે લખીએ તો 3 અર્ધાયુ જેટલા સમય પછી 8મા ભાગનું દળ બાકી રહે, અથવા 3 અર્ધાયુ જેટલા સમય પછી એક્ટિવિટી છે ને એ 8મા ભાગની થઈ જાય। પ્રારંભમાં હોય એની કરતાં કેટલા ભાગની? તો 8મા ભાગની થાય। અથવા ન્યુક્લિયસની સંખ્યા છે એ પણ પ્રારંભમાં હોય એની કરતાં 8મા ભાગની થાય, આવો આપણે મિનિંગ થાય। તો આ પ્રમાણે બરાબર એનસીઈઆરટીની અંદર પણ ઉદાહરણ નંબર 5 આપેલું છે, જે આ રીતના સિમ્પલ થઈ જાય। ફરક એટલો છે કે એમાં આંકડા આપેલા છે ને આપણે સાંકેતિક વાત કરેલી છે, બરાબર? જો આ દાખલો મોઢે પણ થાય, કઈ રીતના? તો યાદ કરો આગળના લેક્ચરમાં આપણે જે કોષ્ટક સૂત્રનું બનાવેલું હતું, કોષ્ટક, બરાબર? કોષ્ટકની અંદર આપણે ક્યાંક કીધેલું કે 1 અર્ધાયુ જેટલો સમય થાય ને એટલે અડધું થાય, એટલે અડધું બાકી રહે। 1 અર્ધાયુ સમય પછી કેટલું બાકી રહે? અડધું। તો 2 વાર અર્ધાયુ જાય ને એટલે અડધાનું અડધું, અડધાનું અડધું એટલે 1/2 મલ્ટીપ્લાય બાય 1/2 એટલે 1/4 બાકી રહે। 3 અર્ધાયુ જેટલો સમય જાય ને એટલે અડધાના અડધાનું અડધું એટલે 3 વાર અડધું એટલે 1/2 1/2 1/2 એટલે કેટલું બાકી રહે? 1/8 બાકી રહે। મૌખિક પણ થઈ શકે આ ગણતરી, અને મૌખિક આપણે જે રીતના ગણીએ છીએ એ રીતના, બરાબર? અહીંયા અર્ધ જીવનકાળની વાત કરેલી છે, તો ઉદાહરણ નંબર 5 છે એ સેલ્ફ ગણી લેવું। એનસીઈઆરટી ટેક્સ્ટ બુક ઉદાહરણ નંબર 5। હવે આ પ્રમાણનો થોડો એન્ટિક એવો બીજો એક દાખલો જોઈએ આપણે અહીંયા કે 1 ગ્રામ રેડિયોએક્ટિવ તત્વ 2 દિવસના અંતે 1/3 ગ્રામ થઈ જાય, કંઈક નવું। 2 દિવસના અંતે 3જા ભાગનું થઈ જાય, તો 6 દિવસના અંતે કેટલું દળ બાકી રહે?
6 દિવસના અંતે શું કેટલું દળ બાકી રહે. તો જે દળ છે એ ન્યુક્લિયસની સંખ્યા પ્રમાણે બદલાય, આપણને ખબર જ છે, બરાબર. તો ટી સમય પછી આપણે લખીએ કે ટી સમય બાદ અવિભંજિત ન્યુક્લિયસ, અવિભંજિતનો મતલબ થાય બાકી રહેલા ન્યુક્લિયસ, એનું સૂત્ર છે, બરાબર. સૂત્ર કયું છે? તો n બરાબર n0 e રેઝ ટુ માઇનસ લેમડા ટી. લેમડા છે ક્ષય નિયતાંક છે. હવે તત્વ બદલાતું નથી. જો તત્વ બદલવાની રકમમાં ક્યાંય વાત કરી હતી કે નહીં, એટલા માટે લેમડા નહીં બદલાય, બરાબર. હવે જો આપણે લખીએ તો કે ભાઈ અહીંયા ન્યુક્લિયસ બદલાય એ જ પ્રમાણે દળ બદલાય, એટલે ટી સમય પછી દળ બરાબર m0 e રેઝ ટુ માઇનસ લેમડા ટી, આવું લખી શકો, બરાબર. હવે જો આપણને જે વાત કરેલી છે ને એ પેલું લખીએ કે શું કીધું, 2 દિવસના અંતે 1/3 ગ્રામ થઈ જાય. તો આપણે અહીં લખીએ 2 દિવસ પછી, તો 2 દિવસ પછી કેટલું થઈ જાય? તો 1/3 ગ્રામ થઈ જાય. એટલે m બરાબર 1/3, મૂળ કેટલું હતું? તો કે 1 ગ્રામ હતું, e રેઝ ટુ માઇનસ લેમડા, અને ટી કેટલો આપ્યો છે? તો 2 દિવસ, અને ઇન્ટુ 2, આને આપીએ આપણે સમીકરણ નંબર 1. આવી જ રીતે પછી એમ કીધું કેટલા સમય પછી, સોરી 6 દિવસ પછી કેટલું દળ બાકી છે? કેટલા દિવસ પછી? 6 દિવસ પછી કેટલું દળ બાકી રહે? તો 6 દિવસ પછીનું એક સૂત્ર લખું, બરાબર. 6 દિવસ પછી કેટલું દળ બાકી રહે તે તો શોધવાનું છે, એટલે એમ રહેવા દીધું એમને. મૂળ દળ કેટલું હતું? તો 1 ગ્રામ, અને e રેઝ ટુ કેટલું લખાય? તો માઇનસ લેમડા ઇન્ટુ કેટલા દિવસ કીધા? તો કે 6 દિવસ. સમયનો એકમ તમે દિવસ વાપરેલો છે. જો સૂત્રને થોડું આગળ લઈ જઈએ તો m બરાબર 1 અને e રેઝ ટુ માઇનસ, આપણે જો 2 લેમડા લખવું હોય ને, 2 લેમડા, તો એની ઘન કરવું પડે. e રેઝ ટુ માઇનસ 2 લેમડાનો ઘન કરો એટલે 3 દુ 6 લેમડા થઈ ગયું. ખ્યાલ આવ્યો? હવે સમીકરણ 1 પરથી જરા જોઈએ, સમીકરણ 1 પરથી તો આ જે કિંમત છે કે e રેઝ ટુ માઇનસ 2 લેમડા બરાબર 1/3 છે. જો e રેઝ ટુ માઇનસ 2 લેમડા બરાબર 1/3 છે, તો એ કિંમતને નીચે મૂકીએ તો m બરાબર 1 હતું એ ન લખીએ તો પણ ચાલે. e રેઝ ટુ માઇનસ 2 લેમડા આટલા ભાગની કિંમત છે 1/3, એનો શું કરવો પડે? ઘન. તો 1/27 અને એકમ થાય ગ્રામ. આ રીતના લખી શકો. તો આ રીતના પણ દાખલો ગણી શકો તમે. અને બીજી પણ મેથડ છે. જો તમને એક વસ્તુ ખ્યાલ હશે કે કોઈ પણ પદાર્થની એક્ટિવિટી છે ચર ઘાતાંકીય વિધિ અનુસાર બદલાય. કયા વિધિ અનુસાર? ચર ઘાતાંકીય. એટલે અર્ધ જીવન કાળવાળા કેસમાં આપણે શું કીધેલું? અર્ધ જીવન કાળવાળા કેસમાં આપણે શું કીધેલું? તો એમની અંદર એવું કીધેલું કે એક અર્ધ જીવનકાળ જાય એટલે અડધું બાકી રહે, 2 અર્ધ જીવનકાળ જાય એટલે અડધાનું અડધું બાકી રહે, આવું બોલેલા ને આપણે. 3 અર્ધ જીવનકાળ જાય એટલે અડધાનું અડધું બાકી રહે. અહીંયા પણ એ રૂલ્સ લાગે. કેવી રીતના? જો 2 દિવસના અંતે 1/3 થાય, 2 દિવસના અંતે 1/3, તો ચર ઘાતાંકીય વિધિ પ્રમાણે વિચારીએ ને તો 2 ને 2 4 દિવસ પછી 1/3 નું 1/3, 4 દિવસ પછી શું થાય? 1/3 નું 1/3 એટલે 1/9. પછી 2 + 2 + 2 એટલે 3 વાર 2 દિવસ લઈએ ને તો 1/3 નું 1/3 નું 1/3 એટલે 1/3, 1/3, 1/3, 3 વાર. એટલે મતલબ શું કરવું પડે? 1/27. ડાયરેક્ટ જવાબ આવી જાય કે 1/27 ભાગ બાકી રહે. જો મિત્ર આ જે છે ને ત્રિભાગ જીવનકાળ આપેલો છે. શું આપેલો છે? ત્રિભાગ જીવનકાળ. બરાબર. અહીંયા તમારે આ સૂત્રની અંદર જે આપેલું છે ને આમાં એ અર્ધ જીવનકાળની વાત કરી છે. તો હું આ જ સૂત્ર ત્રિભાગ જીવનકાળના સંદર્ભમાં લખું ને તો ટી સમય બાદ જે આપણે કહીએ છીએ અવિભંજિત ભાગ, તો n/n0, અથવા આવું પણ લખી શકો m/m0 બરાબર 1/2 અને t/τ1/3. t/, શું આવે? τ 1/3. 1/8 છે ને, એની જગ્યાએ 1/3. અને અહીંયા આવશે ત્રિભાગ જીવનકાળ મૂક્યો એટલે 1/3 મૂકવાનું. હેલો, અહીંયા 1/2 આવે તો 1/3 થઈ જાય, અને τ 1/2 આવે, τ 1/2, ત્યાં શું લખવાનું? τ 1/3. જો આપણે લખીએ તો અહીંયા 1/3
અને કેટલા સમય પછી પૂછ્યું છે તો 6 દિવસ, અને ત્રિભાગ જીવનકાળ કેટલો આપ્યો છે તો 2 દિવસ. તો અહીંયા 1/3 એની 3 ઘાત થઈ, તો 1/27 વધી ગયું. તો આ તમને મળ્યું m/m0. m0 કેટલા ગ્રામ આપ્યું છે તો કે m0 આપ્યું એટલે શરૂઆતમાં દળ આપ્યું 1 ગ્રામ, તો 1 ગ્રામ મૂકી દઈએ તો m બરાબર 1/27 ગુણ્યા m0 એટલે 1 ગ્રામ મૂકો એટલે 1/27 ગ્રામ તમને જવાબ મળી જાય. બરાબર, સરસ અલગ પ્રકારનો દાખલો છે. આ રીતે પણ ગણી શકો અને આ રીતે પણ ગણી શકો, તમને જે રીતના અનુકૂળ આવે એ પ્રમાણે ગણી શકીએ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, ન્યુક્લિયસ પ્રકરણની અંદર આગળના દાખલા તરફ આપણે જઈએ. રકમ કંઈક આ પ્રમાણે છે. રેડિયોએક્ટિવ તત્વ X નો અર્ધાયુ 3 કલાક છે, તે રૂપાંતર પામી સ્થાયી તત્વ Y બનાવે છે. તો X ના જન્મ પછી T સમયે X અને Y ન્યુક્લિયસની સંખ્યાનો ગુણોત્તર 1/15 છે. તો T નું મૂલ્ય શોધો. હવે રકમમાં આપેલું છે કે T સમયે X ન્યુક્લિયસ અને Y ન્યુક્લિયસની સંખ્યાનો ગુણોત્તર એટલે કે nx/ny ઇઝ ઇક્વલ ટુ 1/15 છે. રકમ બરાબર ધ્યાનથી વાંચીએ તો આપણને ખબર પડે કે X માંથી Y બને. બરાબર, X માંથી શું બને? Y. એટલે X છે એ અવિભંજિત ન્યુક્લિયસ છે અને એમાંથી Y બની ગયા એટલે Y એટલે વિભંજિત ન્યુક્લિયસ છે. બરાબર, X કયા છે? અવિભંજિત, અને Y છે એ કયા છે? વિભંજિત. બરાબર, હવે આપણી પાસે જે પણ સૂત્ર છે ને એ બધા અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યાના સંદર્ભમાં છે. રેડિયોએક્ટિવિટીના સૂત્ર તમે જુઓ તો બધા સૂત્ર કોના સંદર્ભમાં છે? તો અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા. એમાં કોઈ જગ્યાએ બરાબર વિભંજિત ન્યુક્લિયસની સંખ્યાનો ઉલ્લેખ આવતો જ નથી. પણ લોજિકલી તમે વિચારો ને તો તમને ખ્યાલ પડી જાય. જો શરૂઆતમાં કેટલા અવિભંજિત ન્યુક્લિયસ હોય તો કે n0. શરૂઆતમાં n0 હતા, એમાંથી બચ્યા કેટલા તો કે n બચ્યા. બરાબર, n0 હતા એમાંથી n બચ્યા, તો તૂટી કેટલા ગયા? n0 - n. ખ્યાલ પડે ને? તૂટી કેટલા ગયા? n0 - n. તૂટી ગયા મતલબ વિભંજિત કેટલા થઈ ગયા? n0 - n. તો Y છે હકીકતમાં વિભંજિત ન્યુક્લિયસની સંખ્યા છે, એટલે મતલબ n0 - n છે. બરાબર, અને X છે એ T સમયે X ન્યુક્લિયસની સંખ્યા. T સમયે X ન્યુક્લિયસ એટલે T સમયે અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા છે. તો બરાબર 1/15. હવે આપણી પાસે જે સૂત્ર હતા એ n/n0 એવા હતા. n/n0 એ પ્રકારના સૂત્રમાં આપણે એને ફેરવવું હોય તો અંશને આપણે ઉમેરી દઈએ છેદમાં. અંશને છેદમાં ઉમેરો ને તો n/n0 - n પ્લસ n. તેનો મતલબ n/n0 ઇઝ ઇક્વલ ટુ 1/15 વત્તા 1. 15 વત્તા 1 એટલે કેટલું થયું? 16. તો n/n0 ઇઝ ઇક્વલ ટુ 1/2 થઈ. તો આ તો અવિભંજિત ભાગનું સૂત્ર છે. એમાં ઘાત છે એની કિંમત આપણને ખબર હશે. શું હતું કે કોઈ પણ ઘાત હોય 1/2 ની એ T એટલે કુલ સમયના છેદમાં અર્ધ જીવનકાળ એની કિંમત હોય, અને અહીંયા ઘાત તમને આપી છે 4 એટલે ઇક્વલ ટુ લખ્યું 4. હવે કરતા કરીએ T ને, તો T ને કરતા કર્યો τ1 પેલી સાઈડ ગયો એટલે 4τ1 તો ઇઝ ઇક્વલ ટુ 4 અને τ1 એટલે 3. તો 4 તેરી કેટલા થયા? તો 12 કલાક. હા, તમારો જવાબ આવી ગયો. ખ્યાલ પડે ગયો તમારો? પણ અત્યાર સુધીના જે દાખલાઓ અથવા જે સૂત્ર હતા બધા અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા એના સંદર્ભમાં હતા. અહીંયા તમને વિભંજિત ન્યુક્લિયસની સંખ્યા આપેલી છે, કંઈક નવું. બરાબર, આ જ પ્રમાણનો આ બીજો એક દાખલો કે આલ્ફાનું ઉત્સર્જન કરતું 1 મોલ તત્વ એક પાત્રમાં મૂકેલ છે. એક પાત્ર છે, એની અંદર 1 મોલ તત્વ મૂકેલ છે જે આલ્ફા કણોનું ઉત્સર્જન કરે છે. બરાબર, ને આ પાત્રની અંદર આલ્ફા કણોનો સંગ્રહ થાય એટલે આલ્ફા કણો પાત્રની બહાર નીકળતા નથી. તત્વનો અર્ધાયુ તમને આપેલો છે 5 કલાક. તો પાત્રમાં 4.515 × 10⁻23 આલ્ફા કણોનો સંગ્રહ થવા કેટલો સમય લાગે? કંઈક નવું. જો મિત્રો, આલ્ફા કણનો કોઈ પણ દાખલો હોય ને એટલે પહેલી એક વસ્તુ એ પણ યાદ રાખવાની કે હંમેશા
એક આલ્ફા કણ ઉત્સર્જાય ને તો એક ન્યુક્લિયસ તૂટ્યું હશે. એક આલ્ફા કણ ઉત્સર્જાય તો કેટલા ન્યુક્લિયસ? તો કે એક ન્યુક્લિયસ તૂટ્યું હશે. આવું તમને સૂત્રની અંદર એક જગ્યાએ લખાયેલું છે, બરાબર? એટલે અહીંયા જો આટલા આલ્ફા કણ ઉત્સર્જના કેટલા 4.515 ગુણ્યા 10⁻23, એનો મતલબ આટલા ન્યુક્લિયસ તૂટી ગયા હશે. તૂટી ગયા હશે મતલબ આ કયા ન્યુક્લિયસ છે? તો વિભંજિત ન્યુક્લિયસ છે. કયા? વિભંજિત, બરાબર? આ વિભંજિત ન્યુક્લિયસની સંખ્યા આપી છે. તો આપણે લખીએ સાઈડમાં અહીંયા કે ટી સમયે વિભંજિત ન્યુક્લિયસની સંખ્યા શું કહેવાય? તો સામે આપણે શીખ્યા n0 - n બરાબર 4.515 ગુણ્યા 10 ની કેટલી ઘાત? તો 23 ઘાત તમને આપેલું છે. ઓકે, હવે n0 એટલે પ્રારંભમાં અવિભંજિત ન્યુક્લિયસ. પ્રારંભમાં એટલે જો કેટલું હતું? તો કે 1 મોલ હતું. 1 મોલ એટલે કેટલું લખાય? તો 6.022 ગુણ્યા 10⁻23 ઘાત માઇનસ n એટલે ટી સમયે અવિભંજિત ન્યુક્લિયસ બરાબર 4.515 ગુણ્યા 10⁻23 ઘાત. જો n ની કિંમત જોતી હોય તો 4.515 ને આ સાઈડ લાવો, આ ઋણ નિશાની ને પેલી સાઈડ લઈ જાય એટલે પ્લસ થઈ જાય, આમાં એટલે માઇનસ થઈ જાય, એટલે તમારે આવું થાય 6.022 માઇનસ 4.515 અને બંનેમાં કોમન આવશે 10⁻23 ઘાત અને ઇઝ ઇક્વલ ટુ થઈ ગયું n. તો n એટલે ટી સમયે અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા તમને લગભગ 1.508 ગુણ્યા 10⁻23 ઘાત આટલું તમને મળી જશે. ખ્યાલ પડે કે તમારા આ કયા ન્યુક્લિયસની સંખ્યા? તો કે ટી સમયે અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા. હવે જરા જો આપણે આગળ જોઈએ તો ટી સમયે અવિભંજિત ભાગ એનું સૂત્ર છે. જો તમારી પાસે n છે, n0 છે, તો 1/2 ની t ના છેદમાં τ1/2 ની કિંમત તમને આપેલી છે 5 કલાક. n ની કિંમત મૂકી અહીંયા, n ની કિંમત મૂકો તો n ની કિંમત છે તમારે અહીંયા કેટલી? 1.508 ગુણ્યા 10⁻23 ઘાત છેદની અંદર n0 ની કિંમત મૂકો. n0 એટલે 1 મોલ છે શરૂઆતમાં, 6.022 ગુણ્યા 10⁻23 ઘાત ઇઝ ઇક્વલ ટુ 1/2 અને t ના છેદમાં અર્ધ જીવનકાળ એટલે 5. આવું થયું. 10⁻23 કેન્સલ, 1.5 ના છેદમાં 6.02 એટલે હકીકતમાં આ મળ્યું 1 ના છેદમાં 4 ની આસપાસ ઇઝ ઇક્વલ ટુ 1 ના છેદમાં 2 ની t ના છેદમાં τ1/2 એટલે 5. હવે જરા જુઓ અહીં 1 ના છેદમાં 4 છે, તો 1 ના છેદમાં 2 ની કેટલી ઘાત કરીએ તો 1 ના છેદમાં 4 થાય. એટલે ઘાતની કિંમત કેટલી હોવી જોઈએ? તો કે 2. એનો મતલબ કે જ્યાં n એટલે ઘાત છે t ના છેદમાં 5 બરાબર 2 થવું જોઈએ. તો t બરાબર 5 ગુણ્યા 2 એટલે t બરાબર કેટલા કલાક? તો 10 કલાક થવું જોઈએ. બરાબર, 10 કલાક પછી તમારે આટલા આલ્ફા કણ પાત્રની અંદર ભેગા થઈ ગયા હશે. રેડી? તો વિદ્યાર્થી મિત્રો, રેડિયો એક્ટિવિટીના બીજા આગળના ઉદાહરણ તરફ આપણે જઈએ. તો મિત્રો તમે ઘણીવાર સાંભળ્યું હશે કે હડપ્પાની સંસ્કૃતિ છે, મોહેંજો-દડોની જે સંસ્કૃતિ છે એ 5000 વર્ષ 10,000 વર્ષ જૂની છે. તો સ્વાભાવિકપણે તમને એવો પ્રશ્ન થાય કે વૈજ્ઞાનિકો અથવા પુરાતત્વવિદોને એવી કેમ ખબર પડે કે આ અવશેષ અથવા આ સંસ્કૃતિ આટલી જૂની છે? તો એ જાણવા માટે એ હકીકતમાં કાર્બન ડેટિંગ પદ્ધતિનો ઉપયોગ કરે. અને આ પદ્ધતિ જે છે બરાબર એ રેડિયો એક્ટિવિટીની ઘટના પર આધારિત છે. કન્સેપ્ટ કંઈક આવો છે કે કોઈ પણ સજીવ જ્યાં સુધી જીવિત હોય ને ત્યાં સુધી એના શરીરમાં આવેલા કાર્બનના 1 ગ્રામની એક્ટિવિટી 15 વિભંજન પર મિનિટ હોય. જીવે ત્યાં સુધી શરીરમાં 1 ગ્રામ કાર્બનની એક્ટિવિટી 15 વિભંજન પર મિનિટ હોય. હવે જેવો સજીવ મૃત્યુ પામે એટલે એક્ટિવિટી ધીમે ધીમે ઘટવાનું શરૂ થાય. ઘટતી જાય, શરીર કોહવાતું જાય, એમ ધીમે ધીમે એક્ટિવિટી શું થાય? ઘટતી જાય. હવે માનો કે આપણને કોઈ જીવાશ્મી એટલે સજીવનો અવશેષ મળ્યો, તો એ અવશેષમાંથી આપણે 1 ગ્રામ કાર્બન છૂટું પાડીને એની એક્ટિવિટી માપીશું. માનો કે એની એક્ટિવિટી 9 મળી. હોવી કેટલી જોઈએ? તો જીવતો હોય તો 15 હોવી જોઈએ,
અત્યારે કેટલી છે તો 9. તો 15 માંથી 9 થવા માટે જેટલો સમય લાગ્યો ને એટલા સમય પહેલા એ સજીવ મૃત્યુ પામ્યો હશે એવું કહી શકો. સિમ્પલ કન્સેપ્ટ ખ્યાલ આવ્યો. હવે આવો દાખલો એનસીઈઆરટી ટેક્સ્ટબુકમાં પણ એક આપેલો છે કે સજીવમાં કાર્બનની પ્રત્યેક ગ્રામ દીઠ એક્ટિવિટી 15 વિભંજન પર મિનિટ હોય છે. બરાબર. તો કાર્બન 6C14 નો અર્ધઆયુ પણ તમને આપેલો છે, કારણ કે આ જે એક્ટિવિટી છે એ 6C12 ના લીધે નહીં પણ 6C14 ના લીધે હોય. 6C12 છે એ સ્થાયી કાર્બન છે, એનું વિભંજન ન થાય. વિભંજન કોનું થાય? 6C14 નું. બરાબર. 6C14 નો અર્ધઆયુ આપેલો છે. તો ટી સમય બાદ એટલે અમુક સમય પછી 1 ગ્રામ કાર્બનની એક્ટિવિટી 9 વિભંજન પર મિનિટ થાય તો ટી ની કિંમત કાઢો. જે ટી હશે બરાબર એટલો જૂનો એ અવશેષ હશે અથવા એટલા વર્ષો પહેલા એ સજીવ મૃત્યુ પામ્યો હશે એવું કહી શકો. બરાબર. એટલે પ્રારંભિક એક્ટિવિટી આપેલી છે, ટી સમય પછી એક્ટિવિટી આપેલી છે અને આપણે ગણવાનો છે સમય. સિમ્પલ. તો ટી સમય બાદ એક્ટિવિટી r બરાબર r0 e raised to minus lambda t. r એટલે ટી સમય પછી એક્ટિવિટી છે 9, r0 પ્રારંભમાં એક્ટિવિટી છે 15. બરાબર, મૂકી દીધી 9 15 e raised to minus lambda t. 9 ના છેદમાં 15 કર્યું. 9 ના છેદમાં 15 કરો એટલે ઉડાડો 3 3 9 3 5 15 એટલે આ તમારે બની ગયું 3 ના છેદમાં, જો કેન્સલ કરો તો 3 ના છેદમાં 5. હવે જો આ બાજુ e હટાવો હોય, e હટાવો હોય તો આ બાજુ શું લેવું પડે? તો નેચરલ લોગ. શું લેવું પડે? નેચરલ લોગ લો એટલે ઓલી બાજુ e હટી જાય, ઘાત છે એ સીધી નીચે આવી જાય. તો નેચરલ લોગ 3/5 ઇઝ ઇક્વલ ટુ માઇનસ લેમ્બડા ટી. આગળ વધીએ. નેચરલ લોગ છે તો આને લોગ બેઝ 10 માં ફેરવવું હોય તો 2.303 વડે ગુણો તો 2.303 લોગ 3/5 ઇઝ ઇક્વલ ટુ માઇનસ લેમ્બડા ટી. આગળ વધીએ તો લોગ 3/5 લોગમાં ભાગાકાર મતલબ વાસ્તવમાં બાદબાકી મતલબ લોગ 3/5 ઇઝ ઇક્વલ ટુ લોગ 3 માઇનસ લોગ 5. લોગ 3 માઇનસ લોગ 5. આગળ વધીએ. લોગ ટેબલમાં જોઈ અને લોગ 3 ની કિંમત 0.4771 અને લોગ 5 ની કિંમત 0.6989 આ મૂકી દઈએ અને ગણતરી કરીએ તો આપણને મળશે -0.5109 બરાબર માઇનસ લેમ્બડા ટી. માઇનસ માઇનસ કેન્સલ કરો, ટી ને કરતા કરો, આ આવ્યું. તમને ખ્યાલ છે રેડિયો એક્ટિવિટીના કોઈ પણ દાખલામાં લેમ્બડા નથી આપેલો હતો. લેમ્બડાની અવેજીમાં શું આપેલું હોય યાદ કરો તો ખ્યાલ આવ્યો? લેમ્બડાની અવેજીમાં અર્ધ જીવનકાળ આપ્યો હોય તો લેમ્બડા અને અર્ધ જીવનકાળ વચ્ચે સંબંધ તો τ1 બરાબર 0.693 અપોન લેમ્બડા. તો લેમ્બડા બરાબર 0.693 અપોન τ1. તો લેમ્બડાની જગ્યાએ લખ્યું 0.693 અપોન τ1. τ1 ક્યાં વયો ગયો? ઉપર. બરાબર. આ થઈ ગયું તમારે અહીંયા. હવે આગળ વધીએ. હવે τ1 આપેલા અર્ધ જીવનકાળની કિંમત 5730 વર્ષ આપેલી છે, મૂકી દીધી. મૂક્યા પછી ખાલી ગુણાકાર ભાગાકાર કરો એટલે 4224 વર્ષ આવે. એટલે આપણને જે અવશેષ મળ્યો છે એ 4224 વર્ષ બરાબર જૂનો હશે અથવા એ સજીવ છે એ 4224 વર્ષ પહેલા મૃત્યુ પામ્યો હશે એવું કહી શકો. આ કાર્બન ડેટિંગ પદ્ધતિનો સિદ્ધાંત. તો ચાલો વિદ્યાર્થી મિત્રો રેડિયો એક્ટિવિટીની ઘટનાના બીજા એક વ્યવહારુ ઉદાહરણ તરફ આપણે જઈએ. પણ આપણા શરીરમાં કેટલું લોહી છે એ જાણવું હોય તો જાણવા માટે પણ રેડિયો એક્ટિવિટીની ઘટનાનો ઉપયોગ થાય. તમારે જાણવું હોય કે આપણા શરીરમાં લોહી કેટલું છે તો જાણવા માટે કાંઈ આપણે એવું તો નથી કરી શકવાના કે બ્લેડ લઈ નસ કાપી નાખી બધા લોહીને આપણે એક ડોલમાં ભેગું કર્યું અને ડોલમાં ભેગું કર્યા પછી માપી અને પાછું શરીરમાં નાખી દીધું. એવું તો કાંઈ કરી શકવાના નથી. તો લોહીનું કદ માપવા માટે ડોક્ટર અથવા લેબ ટેકનિશિયન શું પ્રોસેસ કરે એ આપણે જાણીએ જરા. તો વાસ્તવમાં ડોક્ટર અથવા લેબ ટેકનિશિયન પાસે આપણે લોહીનું કદ જાણવા માટે જઈએ ત્યારે ડોક્ટર કે લેબ ટેકનિશિયન પાસે રેડિયો એક્ટિવ દ્રાવણ હોય. તો ડોક્ટર અથવા લેબ ટેકનિશિયન કરશે શું કે દ્રાવણનો અમુક નમૂનો લેશે. એ નમૂનો લઈ અને એની એક્ટિવિટી પહેલા એ માપી લેશે. એક્ટિવિટી માપવા માટે ઇન્સ્ટ્રુમેન્ટ આવે એની મદદથી એ માપી લે. બરાબર. એટલે નમૂનાની એક્ટિવિટી ડોક્ટર શરૂઆતમાં માપી લે. એટલે નમૂનાની આપણે વાત કરીએ બરાબર. પ્રારંભમાં જે એક્ટિવિટી છે ડોક્ટર એ માપી લે એટલે એ ડોક્ટર માટે જ્ઞાત હોય. જોજો સ્ટેપ હોય. પછી એ નમૂનો છે ઇન્જેક્શન થ્રુ આપણા શરીરમાં દાખલ કરે. બરાબર. દાખલ કરે એટલે શરૂઆતમાં દાખલ કર્યો અહીંથી તો એ આટલા ભાગમાં જશે. બરાબર.
પણ જેમ જેમ સમય પસાર થશે ને એમ લોહીના ભ્રમણ સાથે એ નમૂનાનું જે સેમ્પલ છે એ શરીરમાં મિક્સ થતું જશે. એટલે ડૉક્ટર આપણને શું કે થોડો સમય રાહ જુઓ, એટલે મતલબ 1-2 કલાક 5 કલાક આરામ કરો તમે, અથવા ઘરે જાઓ આટો મારીને આવો એવું કહે તમને, બરાબર. એટલે 2-5 કલાક પછી જ્યારે આપણે ડૉક્ટર પાસે જઈએ ને ત્યાં સુધીમાં એ જે રેડિયો એક્ટિવ દ્રવ્ય હતું આપણા શરીરમાં વેલ મિક્સ થઈ ગયું હશે, આમ એકદમ સપ્રમાણમાં મિક્સ થઈ ગયું હશે. એટલે હવે ડૉક્ટર છે ને 5 કલાક પછી, માનો કે ધારો કે 5 કલાક પછી ડૉક્ટર શું કરે, આપણા શરીરમાંથી 1 ml કે 2 ml લોહીનું સેમ્પલ ઇન્જેક્શન થ્રુ ખેંચી લે, બરાબર. એટલે માનો કે અમુક સમય પછી, એટલે ટી સમય પછી, બરાબર, ટી સમય પછી એ શું કરે કે 1 ml નું લોહીનું સેમ્પલ લે, 1 ml નું સેમ્પલ લે અને એની એક્ટિવિટી પાછી માપે. 1 ml ની એક્ટિવિટી એ કેટલા સમય પછી, ટી સમય પછી માપે, એટલે આર માપી લે. આર માપે એટલે એ પણ તમારા માટે શું થઈ ગયું, તો એ પણ જ્ઞાત થઈ ગયું. જો આર પણ જ્ઞાત થઈ ગયું પછી એ ધારી લે કે ધારો કે આપણા શરીરમાં 20 ml લોહી છે. કેટલું લોહી છે? 20 ml. ખ્યાલ? તો 1 ml ની આર જ્ઞાત હોય, 1 ml ની આર, તો 20 ml ની કેટલી થાય, તો 20 ml ની થાય V into R. 20 ml ની કેટલી થાય, V into R. આ થઈ ટી સમય પછી કુલ એક્ટિવિટી. શું કીધું આ? ટી સમય પછી કુલ એક્ટિવિટી. આ પ્રારંભમાં કુલ એક્ટિવિટી તમે જાણતા હતા, ટી સમય પછી એક્ટિવિટી જાણો છો. તો કાર્બન ડેટિંગ પદ્ધતિમાં જે પ્રમાણે હતું, R જાણો છો, R0 જાણો છો, એ પ્રમાણે તમે પછી V કાઢવાનું છે. હેલો, તો હવે R અને R0 જાણતા હોય તો આપણે અહીંયા સૂત્ર વાપરી શકીએ, R/R0 ઇઝ ઇક્વલ ટુ 1/2 ની T ના છેદમાં τ1/2. τ1/2 છે એ ડોક્ટરને ખબર હોય કે અર્ધ જીવનકાળ એને જે દ્રાવણ દાખલ કર્યોનો કેટલો છે એ ડોક્ટરને ખબર હોય, બરાબર. કેટલા સમય પછી આપણે કીધું, તો ટી સમય. આ સમય કેટલા સમય પછી સેમ્પલ લીધું એ પણ ડોક્ટરને ખબર હશે, 2 કલાક 5 કલાક. એટલે ટી એ ખબર છે, τ1/2 એ ખબર છે, બરાબર. એટલે આ વસ્તુ આખી જ્ઞાત છે. આર ની જગ્યાએ તમે લખો અહીંયા VR અને R0 ની જગ્યાએ લખો અહીંયા જે જ્ઞાત હતું એ લખીને ખાલી સાદુરૂપ આપવાનું છે, એટલે લોહીનું કદ તમને ખબર પડી જાય. જોઈએ આપણે દાખલો શું કહીએ. જો 15 કલાકનો અર્ધાયુ તેમજ 1 માઇક્રોક્યુરી એક્ટિવિટી ધરાવતા રેડિયો ન્યુક્લાઇડ સોડિયમ 24 ના દ્રાવણને એક વ્યક્તિના રક્તમાં દાખલ કરવામાં આવે છે. એક વ્યક્તિના લોહીની અંદર સોડિયમનું દ્રાવણ દાખલ કરવામાં આવે, જેનો અર્ધાયુ આપ્યો છે અને એક્ટિવિટી શરૂઆતમાં આપી દીધી કે 1 માઇક્રોક્યુરી છે. 5 કલાક પછી 1 સેન્ટીમીટર ક્યુબ રક્તનો નમૂનો લેતા એક્ટિવિટી 296 વિભંજન પર મિનિટ મળે છે. 1 સેન્ટીમીટર ક્યુબની એક્ટિવિટી કેટલી મળે? 296 વિભંજન પર મિનિટ. તો વ્યક્તિના શરીરમાં લોહીનું કુલ કદ શોધો. જોઈએ આગળ. તો 5 કલાક પછી જે એક્ટિવિટી આપી એનો એકમ જો વિભંજન પર મિનિટ, અહીંયા એક્ટિવિટીનો એકમ જો ક્યુરી, એટલે એકમો પહેલા બેલેન્સ કરવા પડે, બધાને આપણે ફેરવવા પડે. તો વિભંજન પર મિનિટને આપણે વિભંજન પર સેકન્ડમાં ફેરવીએ. તો 5 કલાક પછી 1 સેન્ટીમીટર ક્યુબ રક્ત માટે R બરાબર 296 વિભંજન પર મિનિટ 296 ના છેદમાં 60, બરાબર. આ મિનિટને સેકન્ડમાં ફેરવું એટલે 60 વડે ભાગી નાખીએ, થઈ ગયું. હવે ધારી લે કે ધારો કે આપણા શરીરમાં 20 સેન્ટીમીટર ક્યુબ લોહી છે. કેટલું લોહી છે? તો 20 સેન્ટીમીટર ક્યુબ લોહી છે. 1 સેન્ટીમીટર ક્યુબની એક્ટિવિટી 296 ના છેદમાં 60, તો 20 સેન્ટીમીટર ક્યુબની એક્ટિવિટી 296 ના છેદમાં 60 ગુણ્યા 20. ખ્યાલ આવે કે તમારે? તો આ કેટલા સમય પછી એક્ટિવિટી મળી? તો 5 કલાક પછી. તો 5 કલાક પછી ટોટલ એક્ટિવિટી થવી જોઈએ 296 ના છેદમાં 60 ગુણ્યા 20. આ 5 કલાક પછીની એક્ટિવિટી મળી. હવે આગળ વધીએ. પ્રારંભમાં લોહીની કુલ એક્ટિવિટી જે આપેલી છે 1 માઇક્રોક્યુરી, એકમ ફેરવવો પડે. માઇક્રો એટલે 10⁻6. જો અહીંયા કર્યું, જો 1 માઇક્રોક્યુરી બરાબર 1 ગુણ્યા 10⁻6 ગુણ્યા 3.7 ગુણ્યા 10⁻10 વડે ગુણો એટલે વિભંજન પર સેકન્ડમાં આવી જાય. ક્યુરીને વિભંજન પર સેકન્ડમાં ફેરવવા માટે 3.7 ગુણ્યા 10⁻10 વડે ગુણવા પડે, એ કર્યું છે મેં. અને માઇક્રોનું 10⁻6. તો આવ્યો તમારે R0 બરાબર 3.7 ગુણ્યા 10⁻4 વિભંજન પર સેકન્ડ. 3.7 ગુણ્યા 10⁻4 વિભંજન પ્રતિ સેકન્ડ. જો R0 મળી ગઈ તમને, 5 કલાક પછી એક્ટિવિટી મળી ગઈ. R છે, R0 છે, તો સૂત્ર વાપર્યું ટી સમય પછી R/R0 બરાબર 1/2 ની T ના છેદમાં τ1/2. T એટલે કેટલો સમય કીધો તમે? 5 કલાક.
એટલે ટીની જગ્યાએ મૂક્યું 5, ટાઉ 1 હાફ કેટલું 15 કલાક, જો સામે આપેલું છે 15, 5/15 1/2, આર કેટલું છે તો અહીં લખ્યું છે 296/60 ગુણ્યા v, બરાબર. R0 કેટલું છે તો R0 તમારે અહીંથી 3.7 ગુણ્યા 10⁴ મૂકી દીધું. v ને કરતા કરીએ તો v ને કરતા કરો 3.7 ગુણ્યા 10⁴ આ બાજુ ગુણાકારમાં જાય, 296/60 ભાગાકારમાં આવે, અને આ 1/2 એની 5/15 એટલે 1/3 ઘાત થી 2/1/3 ઘાત પણ છેદમાં. હવે 2/1/3 ઘાત નું તમે સાદું રૂપ એટલે 2 નું ઘનમૂળ કાઢો ને તો 1.2599 મળે. કેટલું મળે 1.2599, બરાબર. આંકડો મૂકીને સોલ્વ કરો ને તો v બરાબર 5.95 ગુણ્યા 10⁻³ ઘાત સેન્ટીમીટર ક્યુબ, અને 1 સેન્ટીમીટર ક્યુબ એટલે 1 ml થાય. 1 સેન્ટીમીટર ક્યુબ એટલે 1 ml, બરાબર. અને ml ને લીટરમાં ફેરવો એટલે ખબર પડે 10⁻³ વડે ગુણવા પડે એટલે તમે લીટરમાં જુઓ ને તો 5.95 લીટર થાય. આટલું લોહી આપણા શરીરની અંદર આવેલું હશે. ક્લિયર? તો બરાબર જોવાનો દાખલો, સમજવા માટે પ્રયત્ન કરવાનો. જો આજે તમને સમજાયું છે કે ફરી એકવાર કહી દો કે ડોક્ટર શું કરે કે એક સેમ્પલ લે, આ સેમ્પલની એક્ટિવિટી પહેલા માપી લે, એટલે સેમ્પલની ટોટલ એક્ટિવિટી ભાઈ ડોક્ટર સાહેબ માટે જ્ઞાત હતી, બરાબર. એટલે આ એની પાસે લખેલું હોય. પછી ઇન્જેક્શનથી શરીરમાં દાખલ કરે, 5-6 કલાક જવા દે, પછી 1-2 ml લોહી કાઢી અને એની એક્ટિવિટી માપે. એટલે ટી સમય પછી 1 ml 2 ml ની એક્ટિવિટી એ માપી લે. કેટલાની માપી છે 1 ml ની, બરાબર. તો ટી સમય પછી 1 ml ની આટલી મળી તો કુલ કેટલી હશે? કારણ હવે તો શરીરમાં મિક્સ થઈ ગયું છે. હા, તો શરીરમાં લોહીનું કદ ધારી લઈએ v, તો કુલ થઈ જાય v × r. આ તો સમજ પડી ગઈ ટોટલ. તો ટી સમય પછી કુલ એક્ટિવિટી તમારી પાસે આવી ગઈ છે. પ્રારંભમાં કુલ એક્ટિવિટી તમારી પાસે હતી, બરાબર. તો r છે, R0 છે, તો કિંમતો મૂકીએ 1/2 t/τ1 અને સાદું રૂપ આપીએ એટલે આપણને જવાબ ઇઝીલી મળી જાય. દાખલો કાંઈ એટલો બધો અઘરો નથી, બરાબર. એટલે આ દાખલો છે, જરા જોઈ લેવું વ્યવસ્થિત. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, ન્યુક્લિયસ પ્રકરણના વધુ એક અલગ પ્રકારના આગળના દાખલા તરફ આપણે જઈએ. શું કહીએ? આલ્ફા અને બીટા ક્ષય માટે એક રેડિયોએક્ટિવ તત્વનો અર્ધાયુ અનુક્રમે 4 વર્ષ અને 12 વર્ષ હોય તો 12 વર્ષ પછી કુલ એક્ટિવિટી મૂળ એક્ટિવિટીના કેટલા ગણી હશે? 12 વર્ષ પછી કુલ એક્ટિવિટી મૂળ એક્ટિવિટી કરતા કેટલા ગણી હશે? એટલે શું? કુલ એક્ટિવિટી એટલે R અને મૂળ એક્ટિવિટી એટલે R0. અને ગણાની વાત થતી હોય ત્યારે હંમેશા રેશિયો મેળવવાનું હોય. એટલે આપણે મેળવવાનું શું છે? તો R/R0. એનું સૂત્ર તો આપણી પાસે છે. આપણી પાસે એક સૂત્ર જ છે કે ટી સમય બાદ અવિભંજિત ભાગ કે ટી સમય બાદ R/R0. એનું સૂત્ર શું છે? યાદ કરો. આગળના બંને દાખલામાં ઉપયોગ કર્યો તો એનું 1/2 ની t/τ1. તો તરત એવું થશે આ સૂત્ર ઉપરથી કિંમત મૂકીને સોલ્વ કરી લો. પણ અટવાણા ક્યાં? અર્ધ જીવનકાળ તો અહીંયા 2 આપ્યા છે, 4 વર્ષ અને 12 વર્ષ. તો તમારે કયો લેવો? અર્ધ જીવનકાળ તમારે કયો લેવો? એમ બરાબર, 4 વર્ષ લેવો કે 12 વર્ષ? બરાબર. તો હકીકતમાં આ જે પ્રશ્ન છે ને શાખા વિભંજનનો છે, કે જ્યારે કોઈ રેડિયોએક્ટિવ પદાર્થમાંથી એક સાથે 2 પ્રકારના કણો ઉત્સર્જાતા હોય, આલ્ફા અને બીટા, એક સાથે આલ્ફા કણ અને બીટા કણ બંને ઉત્સર્જાય ને, તો આવી ઘટનાને શાખા વિભંજન કહેવાય. અને શાખા વિભંજનની અંદર હંમેશા ક્ષય નિયતાંકનો સરવાળો થાય. કોનો સરવાળો થાય? ક્ષય નિયતાંક. બરાબર. એટલે અહીંયા લખી શકો તમે અહીંયા કે શાખા વિભંજન માટે લેમ્બડા બરાબર લેમ્બડા આલ્ફા વત્તા લેમ્બડા બીટા. લેમ્બડા એટલે કુલ ક્ષય નિયતાંક, લેમ્બડા આલ્ફા એટલે આલ્ફા ક્ષય માટે ક્ષય નિયતાંક, લેમ્બડા બીટા એટલે બીટા ક્ષય માટે ક્ષય નિયતાંક. તમને ક્ષય નિયતાંકનું સૂત્ર આપ્યું છે. વાત તો અર્ધજીવનકાળની કરી, ફેરવો અર્ધજીવનકાળમાં. સૂત્ર τ1 બરાબર 0.693 લેમ્બડા. તો લેમ્બડા બરાબર 0.693 મૂક્યું જોઈએ 0.693 τ1. કુલ ક્ષય નિયતાંક છે તો કુલ અર્ધજીવનકાળ મળે ઇઝ ઇક્વલ ટુ 0.693 τ1 ફોર આલ્ફા પ્લસ
0.693 अपॉन टाउ 1/2 कोना माटे तो बीटा बराबर 0.693 कैंसल। हवे आगळ वधीए तो 1 अपॉन कुल अर्ध जीवनकाळ बराबर 1/, आल्फा माटे अर्ध जीवनकाळ छे 4 वर्ष वत्ता 1/, बीटा माटे अर्ध जीवनकाळ छे 12 वर्ष। लसा लईने सादो रूप आप्यो 12 + 4 16 छेदमां 12 ચોક્કું 48 बराबर। टाउ 1/2 नो व्यस्त लई लईए बराबर तो 1 अपॉन टाउ 1/2 इज इक्वल टू 48/16 48/16 એટલે તમારે 16 ચોક્કું 64 16 તેજી 48 એટલે 3 વર્ષ મળે बराबर। એટલે સમતુલ્ય અર્ધ જીવનકાળ મળ્યો તમને 3 વર્ષ। એનો ઉપયોગ તમારે અહીંયા કરવાનો હોય। કેટલા સમય પછી વાત કરી તો 12 વર્ષ પછી તો R/R0 ઇઝ ઇક્વલ ટુ 1/2 12 વર્ષ એટલે ટી આપ્યો છે ટાઉ 1/2 તમે આગળ જે મેળવ્યું એ 3 વર્ષ એટલે 12/3 तो इज इक्वल टू 1/2 ની કેટલી ઘાત તો 4 ઘાત 1/2 ની 4 ઘાત એટલે 1/16 મેળવ્યું। એટલે એક્ટિવિટી છે પ્રારંભમાં એક્ટિવિટી હોય એની કરતા 16મા ભાગની થાય। एक्टिविटी प्रारंभ में एक्टिविटी करता કેટલા ભાગની 16મા ભાગની अथवा 1/16 ગણી થાય। ટકામાં કાઢવું હોય ને તો આવું કરી શકાય R/R0 અને ટકામાં ફેરવવું હોય તો ગુણી નાખવાનું। કોના વડે ગુણવાનું તો 100 વડે 1/16 ગુણ્યા 100 કરો તો ટકામાં આવી જાય અને વાસ્તવમાં મળશે 6.25%। બરાબર। આ પ્રમાણે તમે સિમ્પ્લિફાય કરી શકો। ટૂંકમાં શાખા વિભાજનમાં યાદ રાખવાની એક વસ્તુઓ બરાબર શું કે શાખા વિભાજન માટે હંમેશા ક્ષય નિયતાંકનો સરવાળો થાય અને ક્ષય નિયતાંક ઉપરથી ટાઉ 1/2 અથવા ટાઉ મેળવી શકાય બરાબર। આગળનો દાખલો જોઈએ ચાલો। હવે એક સોર્સ છે એટલે ઉદ્ગમ છે એ ફોસ્ફરસના 2 રેડિયો ન્યુક્લાઇડ 15 ફોસ્ફરસ 32 અર્ધ જીવનકાળ 14.3 વર્ષ અને 15 ફોસ્ફરસ 33 અર્ધ જીવનકાળ 25.3 દિવસ ધરાવે છે। એટલે શું કહેવા માંગે છે કે રેડિયો એક્ટિવ ઉદ્ગમ સ્થાન છે એ 2 अलग अलग પ્રકારના ન્યુક્લિયસ અથવા પરમાણુનું બનેલું છે બરાબર। 2 अलग अलग પ્રકારના ફોસ્ફરસના પરમાણુ અથવા ન્યુક્લિયસનું બનેલું છે। પ્રારંભમાં 10% ક્ષય મતલબ એક્ટિવિટી 15 ફોસ્ફરસ 33 માંથી આવે છે। શરૂઆતમાં જે એક્ટિવિટી છે ધારો કે શરૂઆતમાં એક્ટિવિટી R0 છે તો R0 ની 10% એક્ટિવિટી છે ને 15 ફોસ્ફરસ 33 ના લીધે છે तो बाकीनी 90% तो 90% 15 ફોસ્ફરસ 32 ના લીધે। સમજ પડી? પ્રારંભ में 10% છે 15 ફોસ્ફરસ 33 ના લીધે છે તો બાકીની કેટલા ટકા વધી 90% કોના લીધે તો 15 ફોસ્ફરસ 32 ના લીધે બરાબર। તો 90% બને એના માટે કેટલો સમય લાગે એટલે કહેવાનો મતલબ કે શરૂઆતમાં 15 ફોસ્ફરસ 33 ના લીધે એક્ટિવિટી 10% છે તો કેટલા સમય પછી 15 ફોસ્ફરસ 33 ના લીધે એક્ટિવિટી 90% થાય। થોડું કોષ્ટક બનાવીને સમજવા પ્રયત્ન કરીએ। જો અહીં લખ્યું 15 ફોસ્ફરસ 33 15 ફોસ્ફરસ 32 ધારો કે પ્રારંભમાં એક્ટિવિટી R0 કુલ પ્રારંભમાં કુલ એક્ટિવિટી R0 અને ટી સમયે કુલ એક્ટિવિટી R છે। આગળ વધીએ બરાબર। જો કે અહીંયા શું કીધું છે આ શબ્દ પકડો પ્રારંભમાં 10% ક્ષય 15 ફોસ્ફરસ 33 ના લીધે છે એટલે પ્રારંભમાં કુલ એક્ટિવિટી જે છે એની 10% એક્ટિવિટી 15 ફોસ્ફરસ 33 ના લીધે છે। પ્રારંભમાં કુલ એક્ટિવિટી R0 છે R0 ના 10% એટલે 0.1 R0 એ 15 ફોસ્ફરસ 33 ના લીધે તો 90% એટલે 0.9 એ 15 ફોસ્ફરસ 32 ના લીધે થઈ। હવે જો કેટલા સમય પછી 90% બને શું 90% 15 ફોસ્ફરસ 33 ની એક્ટિવિટી કેટલા સમય પછી 90% થાય એટલે કુલ એક્ટિવિટીના 90% 15 ફોસ્ફરસ 33 ની હોવી જોઈએ તો બાકીની 10% એ 15 ફોસ્ફરસ 32 ની હોવી જોઈએ। આ કોષ્ટક બરાબર સમજવાનું। ન સમજાતું હોય તો વિડિયો પાછો બેક કરી અને પાછો એકવાર જોઈ લેવાનું કે શું કહેવા માંગે છે। હવે જો ટી સમય બાદ આ સૂત્ર છે। હવે દાખલો નોર્મલ થઈ ગયો R/R0 = 1/2 ની ટી ના છેદમાં ટાઉ 1/2 એના પરથી સૂત્રમાં કિંમત મૂકીએ 15 ફોસ્ફરસ 32 માટે લખીએ। જો 15 ફોસ્ફરસ 32 માટે તો 15 ફોસ્ફરસ 32 માટે R કેટલું જો 15 ફોસ્ફરસ 32 માટે R છે 0.1 R અહીંયા લખ્યું 0.1 R R0 કેટલું
R0 15 ફોસ્ફરસ 32 માટે R0 છે 0.9 R0 છે ને. હવે 1/2 T ના છેદમાં ટાઉ 1 હાફ. ટાઉ 1 હાફ કેટલું છે 14.3 સામે ઉપર લખ્યું જો બરાબર આ જગ્યાએ. હવે એવી જ રીતે 15 ફોસ્ફરસ 33 માટે R કેટલું R 15 ફોસ્ફરસ 33 માટે R 0.9 0.1 ના છેદમાં 0.1 1/2 T ના છેદમાં ટાઉ 1 હાફ એટલે 25.3 એ પણ તમને આપેલું છે. બે સમીકરણો છે તમારે T ની કિંમત કાઢવાની છે. બેનો ગુણોત્તર લઈ લો. ગુણોત્તર લો એટલે R0 કેન્સલ થઈ જાય બરાબર. અને પછી તમે આગળ વધશો સમીકરણ 2 ના છેદમાં સમીકરણ 1 આવું લેશો ને 81 બરાબર 1/2 T છેદમાં 25.3 આ જે હતું એ અને આ પદ છેદમાં હશે છેદમાંથી અંશમાં લઈ જાવ એટલે ઘાત કેવી થઈ જાય માઇનસ એટલે ઘાત માઇનસ બરાબર. સાદું રૂપ જ છે. T કોમન કાઢ્યો લસા લીધો એટલે ઘાત આવી થઈ ગઈ બરાબર. હવે આવું પદ જ્યારે સોલ્વ કરવું હોય ને ત્યારે લોગ સિવાય બીજો કોઈ વિકલ્પ નથી આપણી પાસે. અને લોગ લો ને ત્યારે ઘાત હંમેશા ગુણાકારમાં આવી જાય. ઘાત ક્યાં આવી જાય ગુણાકારમાં. એટલે આને જવા તો ગુણાકારમાં આવી ગઈ ગુણાકારમાં અને લોગ લઈ લો. લોગ 81 બરાબર આ ઘાત ગુણાકારમાં આવી અને લોગ 2 લોગ 81 લોગ 2 ની કિંમત મૂકી દો અને T ને કરતા કરી દો એટલે 209 દિવસ અથવા 208 પોઈન્ટ સમથિંગ દિવસ એવો જવાબ તમારો આવી જશે. હેલો એટલે આ NCERT ની ટેક્સ્ટ બુકનો જ દાખલો છે. જોઈ લેવો જરા વ્યવસ્થિત. તો ચાલો વિદ્યાર્થી મિત્રો ન્યુક્લિયસ પ્રકરણના આગળના દાખલા તરફ આપણે જઈએ. તો પહેલો દાખલો ધારો કે રેડિયોએક્ટિવ તત્વ A માંથી B ના ઉત્પાદનનો દર આલ્ફા છે બરાબર. T બરાબર 0 સમયે B પરમાણુની સંખ્યા N0 છે. શરૂઆતમાં B ના ન્યુક્લિયસની સંખ્યા N0 છે અને B તત્વ પણ રેડિયોએક્ટિવ છે બરાબર. તો તેનો ક્ષય નિયતાંક લેમ્બડા છે. તો T સમયે B ન્યુક્લિયસની સંખ્યા ગણો. T સમયે B ન્યુક્લિયસની સંખ્યા ગણો. શું કીધું છે કે ભાઈ A માંથી B બને છે એવું તમને કીધું છે. તો એકમ સમયમાં એટલે કે 1 સેકન્ડમાં A માંથી કેટલા B બને તો લખ્યું છે B ના ઉત્પાદનનો દર આલ્ફા લખ્યું ને અહીંયા. તો A માંથી B બનવાનો દર આલ્ફા છે. હવે B માંથી પાછું ક્ષય થાય કારણ કે B રેડિયોએક્ટિવ છે. તો B માંથી C બને એટલે ચેન આપેલી છે ચેન બરાબર. B નો ક્ષય થાય તો ક્ષય દર મતલબ એકમ સમયમાં B માંથી C બનવાનો દર એ કેટલો થયો તો ક્ષય દર થયો લેમ્બડા ઇન્ટુ n. ક્ષય દરનો મતલબ થાય એક્ટિવિટી. ફરી એકવાર રિપીટ કરું જો કે અહીં શું કીધું કે A માંથી B બને તો A માંથી 1 સેકન્ડમાં કેટલા B બની જાય તો 1 સેકન્ડમાં A માંથી આલ્ફા જેટલા કણો છે એ B બની જાય બરાબર. એટલે B ની સંખ્યામાં વધારો થયો. B ની સંખ્યામાં કેટલો વધારો થયો આલ્ફાનો. પણ સામે B છે એ રેડિયોએક્ટિવ છે બરાબર. રેડિયોએક્ટિવ છે એટલે B નો પણ ક્ષય થાય છે. તો B માંથી શું બને તો B માંથી C બને ખ્યાલ આવ્યો. તો B માંથી C બનવાનો દર એટલે B નો ક્ષય દર થયો લેમ્બડા n. B ના તૂટવાનો દર થયો લેમ્બડા n. તો B ન્યુક્લિયસની સંખ્યા છે એમાં ફેરફાર થયો. આલ્ફા ઉમેરણા અને લેમ્બડા n તૂટ્યા ખ્યાલ આવ્યો. એટલે તમે એવું લખી શકો કે 1 સેકન્ડમાં B ની સંખ્યામાં ફેરફાર 1 સેકન્ડમાં B ની સંખ્યામાં થતો ફેરફાર અથવા એકમ સમયમાં B ની સંખ્યામાં ફેરફાર dN/dt = આલ્ફા ઉમેરાણા હતા અને લેમ્બડા n છે એમાંથી નીકળી ગયા હતા. આલ્ફા માઇનસ લેમ્બડા n સિમ્પલ. તમારે B ની સંખ્યા ગણવી છે એવું રકમમાં લખ્યું છે. તો B ની સંખ્યા એટલે n ના કરતા કરવો છે તો સંકલન વિકલનનો દાખલો થઈ ગયો. કઈ રીતના લખી શકીએ 1/α માઇનસ લેમ્બડા n ઇન્ટુ dn બરાબર dt. બસ સરખા ચલ વાળા પદ એક સાઈડ ભેગા કરો n વાળા એક સાઈડ ને t વાળા એક સાઈડ. ચાલો થઈ ગયું. હવે અહીંયા સંકલન કરીએ તો 1/α માઇનસ લેમ્બડા n ઇન્ટુ dn બરાબર dt.
શરૂઆતમાં બીની સંખ્યા n0 હતી, રકમમાં આપેલી છે. ધારો કે t સમયે n સંખ્યા થાય અને સમય છે એ 0 થી t સમય. ચાલો t સમય સંકલન કરી નાખીએ તો આનું સંકલન થાય -1/λ. આગળ તો નેચરલ લોગ આલ્ફા માઇનસ લેમ્બડા n, બરાબર, n0 થી n, બરાબર. dt નું થાય t, 0 થી t, બરાબર. હવે આગળ વધીએ, લિમિટ બિમિટ મૂકીએ તો -1/λ ln શું હતું કે આલ્ફા માઇનસ લેમ્બડા n, અપર લિમિટ મૂકી દીધી, માઇનસ ln આલ્ફા માઇનસ લેમ્બડા ઇન્ટુ n0 ઇક્વલ ટુ માઇનસ લેમ્બડા ટી. આ લેમ્બડા હતો ને માઇનસ, એ સામેની સાઈડ જવા દીધો, બરાબર. તો અહીંથી કાઢી નાખું. જો આ હવે લોગમાં બાદબાકી, મતલબ વાસ્તવમાં શું થઈ ગયો? ભાગાકાર. તો ln આલ્ફા માઇનસ લેમ્બડા n છેદમાં આલ્ફા માઇનસ લેમ્બડા n0 બરાબર માઇનસ લેમ્બડા ટી. જો અહીંથી ln કાઢવું હોય ને અહીંથી, તો ઓલી બાજુ શું લગાડવું પડે? તો e ની ઘાત, જૂનું જાણીતું, બરાબર. તો અહીંયા આવ્યું આલ્ફા માઇનસ લેમ્બડા n ના છેદમાં આલ્ફા માઇનસ લેમ્બડા n0 બરાબર e માઇનસ લેમ્બડા ટી. તમારે શું જોઈએ? તો t સમયે બી ન્યુક્લિયસની સંખ્યા. t સમયે બી ન્યુક્લિયસની સંખ્યા તમે ધારેલી છે કેપિટલ n, એટલે સૂત્રમાં તમારે કેપિટલ n ને માત્ર કરતા કરવાનું છે, બરાબર. હવે આને આપણે પેલી સાઈડ ગુણી નાખીએ તો આલ્ફા માઇનસ લેમ્બડા n બરાબર આલ્ફા માઇનસ લેમ્બડા n0 અને ગુણાકારમાં આવશે e માઇનસ લેમ્બડા ટી. આને એમ ગુણી નાખ્યું, n ને કરતા કરવા માટે આખું પદ આમ આવવા દો અને લેમ્બડા n ને પેલી સાઈડ જવા દો. આલ્ફા માઇનસ કાઉન્સની અંદર આલ્ફા માઇનસ લેમ્બડા n 0 e માઇનસ લેમ્બડા ટી બરાબર લેમ્બડા ઇન્ટુ n. n ને કરતા કરો, n બરાબર આ લેમ્બડું છે એ છેદમાં નાખી દો તો 1/લેમ્બડું કાઉન્સની અંદર આલ્ફા માઇનસ લેમ્બડા n0 e માઇનસ લેમ્બડા ટી. આવું સાદુરૂપ આપો એટલે આ જવાબ તમારો આવી ગયો, બરાબર. થોડો સરસ અને એન્ટિક પ્રકારનો દાખલો છે. બીજો દાખલો જોઈએ આપણે અહીંયા જુઓ. જેમના ક્ષય નિયતાંકો 0.1 ડે ઇનવર્સ અને 0.2 ડે ઇનવર્સ છે તેવા બે તત્વ A અને B ના મિશ્રણમાં પ્રારંભમાં A ની એક્ટિવિટી B ની એક્ટિવિટી કરતા 3 ગણી છે. A ની એક્ટિવિટી B ની એક્ટિવિટી કરતા 3 ગણી છે. જો મિશ્રણમાં પ્રારંભમાં એક્ટિવિટી 2 મિલીક્યુરી હોય તો 10 દિવસ પછી મિશ્રણની એક્ટિવિટી ગણો. મિશ્રણની પ્રારંભમાં એક્ટિવિટી કેટલી હોય? તો 2 મિલીક્યુરી. 10 દિવસ પછી મિશ્રણની એક્ટિવિટી ગણો. જો મિત્રો આપણે આગળ થિયરીમાં જોઈ ગયા કે જ્યારે બે રેડિયોએક્ટિવ પદાર્થનું મિશ્રણ કરવામાં આવે, બે રેડિયોએક્ટિવ પદાર્થનું મિશ્રણ કરવામાં આવે તો મિશ્રણની એક્ટિવિટી એટલે A ની એક્ટિવિટી અને B ની એક્ટિવિટીનો શું થઈ જાય? સરવાળો, બરાબર. તો અહીંયા એમ કહી શકો પ્રારંભમાં મિશ્રણની એક્ટિવિટી એટલે પ્રારંભમાં A ની એક્ટિવિટી વત્તા પ્રારંભમાં B ની એક્ટિવિટી, બરાબર. હવે જુઓ, પ્રારંભમાં મિશ્રણની એક્ટિવિટી તમને અહીં આપેલી છે 2 મિલીક્યુરી, તો અહીં લખ્યું 2 મિલીક્યુરી, બરાબર. અને A ની એક્ટિવિટી પ્રારંભમાં કેટલી છે? તો પ્રારંભમાં A ની એક્ટિવિટી B કરતા 3 ગણી, એટલે અહીંયા તમે લખી શકો 3R0B. A ની એક્ટિવિટી B કરતા 3 ગણી વત્તા R0B. તો અહીંયા 2 મિલીક્યુરી બરાબર 4R0B એવું થઈ ગયું. તો એનો મતલબ R0B બરાબર 2 મિલીક્યુરીના છેદમાં 4 તો બરાબર 0.5 મિલીક્યુરી. આવું થયું ને, બરાબર. હવે જો R0B મળી ગયું એટલે R0 એ મળી જ જવાનું છે, કારણ કે આ 2 છે. જો આ 0.5 હોય તો 1.5 જ હોવાનું, અથવા સૂત્ર વાપરીએ રકમમાં આપ્યું છે પ્રમાણે કે R0 એ A ની એક્ટિવિટી એ B ની એક્ટિવિટી કરતા કેટલા ગણી છે? તો 3 ગણી છે, બરાબર. એટલે
ઇન્ટુ 0.5 મિલી ક્યુરી. તો આ પ્રમાણે આગળ વધો તો 1.5 મિલી ક્યુરી એ તમને એની પ્રારંભમાં એક્ટિવિટી મળી જાય. હવે તમને કીધું છે 10 દિવસ પછી મિશ્રણની એક્ટિવિટી કાઢો. તો સમયના એકમ બધી જગ્યાએ દિવસ દિવસ જ છે, એટલે ફેરવવાની કોઈ જરૂર નથી. બરાબર? તો 10 દિવસ મતલબ ટી સમય બાદ મિશ્રણની એક્ટિવિટી જોતી હોય તો એનો મતલબ એવો થયો ટી સમય બાદ મિશ્રણની એક્ટિવિટી એટલે ટી સમય બાદ એની એક્ટિવિટી અને ટી સમય બાદ બીની એક્ટિવિટીનો સરવાળો. બરાબર? ટી સમય બાદ એની એક્ટિવિટી સૂત્ર તમારી પાસે છે કયું? R0 a e રેઝ ટુ માઇનસ ક્ષય નિયતાંક પણ કોનો આવે તો a નો ઇન્ટુ ટી વત્તા R0 b e રેઝ ટુ ક્ષય નિયતાંક b નો અને સમય ટી. આ સૂત્ર છે. કિંમત મૂકવાની ભાઈ, મૂકો કિંમત. જો R0 એ પ્રારંભમાં એની એક્ટિવિટી 1.5 એકમ મિલી ક્યુરી છે, 1.5 e રેઝ ટુ માઇનસ લેમ્બડા એ નો ક્ષય નિયતાંક જમા આપ્યો છે ઉપર 0.1 અને ટી કેટલા સમય પછી કીધું તો 10 દિવસ પછી એટલે 10 વત્તા 0.5 બી ની એક્ટિવિટી બરાબર e રેઝ ટુ માઇનસ 0.2 અહીંયા આપ્યું છે જો અને ટી એટલે 10 0.1 into 10 કરો ને એટલે 1 થઈ જાય e રેઝ ટુ માઇનસ 1. હવે કોઈની e રેઝ ટુ માઇનસ 1 એટલે 1 ના છેદમાં e એટલે 1.5 ના છેદમાં e અને અહીંયા તમારે 0.2 ગુણ્યા 10 કરો એટલે e ની માઇનસ 2 થાય એટલે 1 ના છેદમાં e નો સ્ક્વેર એટલે 0.5 ના છેદમાં e સ્ક્વેર થઈ ગયું. e એટલે 2.718 તો અહીંયા 2.718 ને 2.718 નો વર્ગ સાદુરૂપ આપી દો એટલે 0.619 મિલી ક્યુરી એવો જવાબ તમને મળી જશે. દાખલો બરાબર લખી નાખો અને સમજી લેવો. હવે જોઈએ આગળ તો બીજી અમુક બાબતો પણ છે કે હોમવર્કની અંદર જો દાખલાઓ જોઈએ તો ઉદાહરણનો 13.5 મેથડ આવી ગઈ છે, આપણે સ્વાધ્યાયનો 13.7 8 અને 13.25 આમાંથી અમુક દાખલા મેં બોર્ડ પર ગણાવેલા છે, જ્યારે અમુક દાખલાઓ છે બરાબર તમારે સેલ્ફની અંદર કરવાના